મેઘરાજાનો છડી ઉત્સવ. અને આ મેઘરાજાનો જે છડી ઉત્સવ છે એનું આયોજન ક્યાં થાય છે? સાહેબ ભરૂચની અંદર થાય છે. હવે આ શું છે? બહુ જ સરસ મજાની પ્રથા છે. ઓકે, બહુ જ સરસ મજાની પ્રાચીન પ્રથા છે. તો આ મેઘરાજાનો છડી ઉત્સવ જેનું આયોજન ભરૂચમાં થાય છે ક્યારે? શ્રાવણ વદ નોમના રોજ. ક્યારે? શ્રાવણ વદ નોમના રોજ. દર વર્ષે શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ હોય છે જેને ભરૂચમાં મેઘ મેળા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉત્સવ ભાઈ, ઓકે, આ જ્ઞાતિ છે ભાઈ જ્ઞાતિ, ભાઈ જ્ઞાતિના લોકો દ્વારા મનાવવામાં આવે છે. નદી કાંઠે રહેતી અને વહાણના માલ સામાનમાં હેરફેરનું કામ કરતી આ પ્રજા જળતત્વને અને મેઘરાજાને ખૂબ જ મહત્વ આપે છે. ભાઈ પ્રજાનો ઉત્સવ હોવા છતાં અન્ય ધર્મ સંપ્રદાયના લોકો પણ આ ઉત્સવની અંદર જોડાય છે. તો મેન જે આ ઉત્સવ છે કયો? મેઘ મેળા તરીકે ઓળખાતો મેઘરાજાનો છડી ઉત્સવ, જે કયા સમુદાય દ્વારા કરવામાં આવે છે? તો ભાઈ જ્ઞાતિ છે, ભાઈ સમુદાય છે, ભાઈ સમુદાય છે એમના દ્વારા. સાથે સાથે બીજા સમુદાયો પણ આની અંદર પાર્ટિસિપેટ કરે છે. આ જે ભાઈ સમુદાય છે ને એમનું મુખ્ય કામ એ છે કે માલ સામાનનું હેરફેર કરવું નદી કાંઠાની અંદર. તો એ લોકો જળતત્વ અને મેઘરાજાને બહુ જ મહત્વ આપે છે. મેઘરાજા એટલે શું? વરસાદની વાત થાય છે. આખો મેળો છે એ વરસાદ માટેનો જ મેળો છે. હવે દંતકથા એવી છે કે 56 જે દુકાળ પડ્યો, તો આ 56 દુકાળ પહેલાની વાત છે. એક મોટો દુકાળ પડેલો અને એ દુષ્કાળ અથવા તો દુકાળમાં એ સમયે રિસાયેલા મેઘરાજાને મનાવવા ભાઈ જ્ઞાતિના લોકોએ અષાઢી અમાસની રાત્રે મેઘરાજાની મોટી પ્રતિમા બનાવીને એની પૂજા કરી હતી. તો આ જે ભાઈ જ્ઞાતિના લોકો છે એમને અષાઢી અમાસની રાત્રે મેઘરાજાની, એ તમે જોઈ શકો છો, આ રીતના મેઘરાજાની મોટી પ્રતિમા બનાવીને એ વખતે પૂજા કરેલી પ્રાચીન સમયમાં. છતાં મેઘરાજા પ્રસન્ન ન થાય, એટલે કે વરસાદ પડ્યો નહીં. એના પછી આ જ્ઞાતિના વૃદ્ધોએ પ્રતિજ્ઞા લીધી કે જો 24 કલાકની અંદર વરસાદ નહીં આવે તો તલવારથી આ પ્રતિમાનું ખંડન કરીશું. એટલે કે જે મેઘરાજાની પ્રતિમા બનાવી હતી એને તોડી નાખીશું. કારણ કે યાર અમે આટલી બધી પૂજા કરી તો પણ વરસાદ ના આવે તો મહત્વ શું? ઓકે, પરંતુ એવો સંજોગો ઊભો થયો, એવી કહેવાય છે કે પ્રસન્ન થઈ ગયા દેવ, તો એ જ રાત્રે જોરદાર વરસાદ વરસ્યો. ત્યારથી આ ઉત્સવ દર વર્ષે પરંપરાના ભાગરૂપે ઉજવવામાં આવે છે. હવે શ્રાવણ વદ દસમની સાંજે મેઘરાજાની આ રીતના મૂર્તિ બનાવવામાં આવે છે. જો અહીંયા જોઈ શકો છો, આ રીતના મેઘરાજાની આ રીતના મૂર્તિ બનાવવામાં આવે છે. અને વિસર્જનનો એનો વરઘોડો, જે રીતના આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ છીએ એ રીતના આ મેઘરાજાની જે મૂર્તિ બનાવી એના વિસર્જનની આખો કહેવાય છે કે રેલી છે કાઢવામાં આવે છે. આ મૂર્તિને નર્મદા નદી છે એ નદીની અંદર પધરાવવામાં આવે છે. આગલા દિવસે શ્રાવણ વદ 9 છડીનો ઉત્સવ હોય છે. સાહેબ આ છડીનો ઉત્સવ બતાવો ને. તો જો આ વિડીયો છે, ઓકે, તો હું તમને બતાવું છડીનો ઉત્સવ કઈ રીતના થાય છે. તો આ રીતના છડીનો ઉત્સવ છે એ આયોજિત કરવામાં આવે છે. ઓકે, આ રીતના છડીનો ઉત્સવ છે આયોજિત કરવામાં આવે છે, એ જોઈ શકો છો આગલા દિવસે. ઓકે, તો આ છડીનો ઉત્સવ છે. ઓકે, ચલો તો આવી જાવ પાછા. તો આગલા દિવસે શ્રાવણ વદ 9 છડીનો ઉત્સવ છે એ આયોજિત કરવામાં આવે છે, જેમાં ભરૂચના ભોઈવાડાના ઘોઘારાવના મંદિરમાંથી મેઘરાજાની સવારી ઘોડા પરથી નીકળે છે. 4 દિવસ મોટો મેળો ભરાય છે, જે આસપાસ ગામ પ્રદેશના લોક સમુદાયો પણ આની અંદર ભાગ લે છે. તો આવો સરસ મજાનો મેળો આપણા ગુજરાતના ભરૂચની અંદર ભરાય છે. ઓકે, સરસ મજાનો છે મેઘરાજાના છડીનો ઉત્સવ, જે આપણને આપણા ગણપતિ દાદાની પેલું જે રથ નીકળે છે પછી આપણે વિસર્જન કરીએ છીએ એવી કંઈક યાદ અપાવે છે. જેમાં પ્રતિમા કોની હોય છે? તો મેઘરાજાની હોય છે, એટલે કે વરસાદના દેવની હોય છે. ક્લિયર? ચલો, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.